બધાને તો આજે છે અમારી યાત્રાનો ત્રીજો દિવસ. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम આएંગે. લોહી બહુ નીકળે છે મોઢામાંથી. મસાજ ચાલે અહીંયા. મોર્નિંગ ને જય શ્રી રામ બધાને. તો આજે છે અમારી યાત્રાનો ત્રીજો દિવસ. અમે ઘોઘાથી અયોધ્યાની યાત્રા કરી, સાયકલ યાત્રા. અને સવારમાં જાગીને હે ને બધા હવે તૈયાર થઈ ગયા હોય નાઈ બાઈને, અને હવે નાસ્તો પણ કરી લીધો હોય ને આજ હમણાં છે ને હવે થોડી વારમાં નીકળવાનું છે. તો હે ને હવે બધા રેડી થઈ ગયા હોય ને હું પણ રેડી જ છું. ને હવે હમણાં યાત્રા હવે શરૂ થાય છે. આ ભાઈબંધ જો સાયકલ પાસે પહોંચી પણ ગયો એ. રેડી હે રેડી. હા જો બધા રેડી થઈ ગયા છે. હા જો બૂટ પહેરાય બધા રેડી થઈ જાય. ને આ બધો રાતનો સામાન ભેગો કરે. હા જો સવારમાં ચાંદલા કરી દે બધાને. તો આવી રીતે છે ને અમારી યાત્રા હમણાં અહીંથી નીકળે છે હવે સાયકલ યાત્રા. અમે છે તારાપુરથી 3 કિલોમીટર આગળ, અને અહીંયાથી હવે હમણાં એને શરૂ કરી છે પાછી યાત્રા અહીંથી કન્ટિન્યુ. તમે છે ને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો હે ને હવે અમારા ત્રીજા દિવસની યાત્રા શરૂ કરી છે અહીંથી, ને બધા હવે રેડી થઈ ગયા છે. ને હવે બધા સાયકલ લઈને તૈયાર થઈ ગયા છે. તો પહેલાં એને આપણે જય બોલાવશું ને પછી અહીંથી યાત્રાની શરૂઆત કરશું. બરાબર. આજની અમારી યાત્રાનો ત્રીજો દિવસ. તારાપુરથી અમે નીકળ્યા છીએ. હવે અમે આગળ ઓડેમાં બપોરનો અમે સ્ટોપ કરીશું. બોલો સિયાપતિ રામચંદ્ર કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, હનુમાનજી મહારાજ કી જય, ગણપતિ દાદાની જય, આપને अपने गुरु मात पिता की जय. ओम नमः पार्वती पति हर हर महादेव. તો મિત્રો હે ને હવે અમે સાયકલ યાત્રા શરૂ કરી છે. તમે હે ને વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો. મળીએ હવે આગળ કંઈક. તો મિત્રો હે ને 7 વાગ્યા ને એને એક નાનો એવો બ્રેક લઈ લીધો, કારણ કે પાણી કોકને પીવું પડે કે નહીં, એના માટે નાનો એવો એક બ્રેક લીધો. અહીંયા રોડ ઉપર ઊભા હોય બધા સાયકલ આમ જુઓ તમે, બધા હે ને અહીંયા પોરો ખાવા માટે ઊભા છે. આ ભાઈ છે દર્શન રેડી છે ને આજે સંજયભાઈ. તો 6 વાગ્યાની આજુબાજુ અમે નીકળ્યા હતા. અત્યારે ઠંડુ ઘણું બધું છે અત્યારે, અને અંદાજે આશરે 14 કિલોમીટર જેટલું રન કરી નાખ્યું 1 કલાકની અંદર. હવે આગળ જોઈએ છીએ કઈ રીતનો માહોલ છે ને કઈ રીતનું શું થશે. ને ઠંડુ તો એટલું છે કે વાત પૂછોમાં તમે બધા એટલું પહેર્યું તોય ઠંડુ લાગે છે. આ જો બધા એટલું પહેર્યું છે. કિસ્મતભાઈ કાશ્મીરમાં આવી ગયા. કાશ્મીરમાં આવી ગયા. કાશ્મીરમાં આપણા ભાઈઓ જેટલા પણ જોઈએ છે કમેન્ટમાં જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ લખી આપજો. પરેશભાઈ, તો કાશ્મીરમાં આવીને તમને કેવું લાગ્યું? એની સીટ જો એની 4 અને 1 આ ઉપર એક લગાડ્યું, એટલે ટોટલ એને 5 સીટ લગાડીને ભાઈ છે ને થોડી સેફટી રાખી છે. સંજયભાઈને ટાયરમાં હવા નીકળી ગઈ છે, તો એને હા હવા નીકળી ગઈ. સંજયભાઈની સાયકલમાં થોડીક હવા ઓછી થઈ ગઈ છે, તો હવા પુરાવી પડશે. તો થોડીક વાત જોઈએ અહીંયા. તો પાછા મળશું આપણે આવીને જો આમ મજા આવે છે થોડીક. અને જરીક ઠંડુ છે ને એટલે જરીક અત્યારમાં છે ને આમ જરીક હાથ હલતા નથી, બહુ ઓલા થઈ ગયા ઠંડીના કારણે. બાકી તો એને હવે તમે જોયા કરજો વિડીયો લાસ્ટ લગી, તમને મજા આવશે. મળીએ હવે આગળ. સાયકલ લઈને જાય હોય એક તો પૂરો થઈ ગયો. હવે અમે જો સાયકલ લઈને બધા નીકળી ગયા હોય, આગળ ઘણા બધા જાય છે. હવે એને જરીક પાછળ બધા હારે જ છે. આવી રીતે યાત્રા શરૂ છે. હવે નીકળીએ હવે મસ્ત મજા આવે છે અત્યારમાં તો સાયકલ હલાવવાની, કારણ કે એને દરેક ઠંડી છે ને અત્યારમાં થાકી ન લાગે, કારણ કે સુગંધ ગંગાથી ઉગતા વાર લાગે. અત્યારમાં એને મસ્ત ડિસ્ટન્સ થોડું કપાઈ જાય અને અત્યારમાં જ નીકળી ગયા હોય. મિત્રો તમે જોઈ શકો છો સુરત દાદા ઉગી ગયા છે.
અને અમે કેટલું બધું અંતર કાપી નાખ્યું છે હવે. તો મિત્રો એને હવે અમે જઈએ જો મજા તો આવે અત્યારમાં તો બહુ જમાવટ થઈ ગઈ ને શું કહેવાય કે પાછળ એ જ આપણે વાન તો પણ એને બહુ મજા આવે અત્યારમાં સાયકલ હલાવવાની. પાછળ વાન આવી જો ભાઈ દેખાતો વાન પાછળ વાન આવી રહી છે, જો તમે જો વાન અમારી સાથે જ છે. બધા સેવાવાળા મિત્રો હાથ જય સિયારામ. જય શ્રી રામ. મિત્રો આ લોકોને પાણીની તરસ લાગી તો જો પાણી પીએ છે. આ છે યુવરાજભાઈ. પાણી પણ એટલો ઠંડો થઈ ગયું છે ને વાત જ ના પૂછો. દર્શકભાઈ તમે કઈ કહેવા માંગશો? સીતારામ. તો સીતારામ ભાઈ. માહિરભાઈ તમે? જય શ્રી રામ. તો તમે શું અનુભવ કર્યો? આપણે 20 કિલોમીટર કાશ્મીર જેવો કાપી અનુભવ કરી રહ્યા છીએ અમે અત્યારે. કાશ્મીર જેવું વાતાવરણ છે એમ કે છે ગાઈસ આ લોકો. હજી તો મનાલી જવાનું બાકી છે. રોહિતભાઈ તો ના પાડે છે. કિસ્મતભાઈ હું કહેવા માંગશો? ઠંડુ લાગે છે? ઠંડુ 15-20 કિલોમીટર સાયકલ હાંકીને આપણે ઠંડુ ગાયબ થઈ ગયું. હા બરોબર છે. મિત્રો અહીંયા પહોંચતા સાથે જ ત્યાં થોડોક મસાજ આપી દીધી છે સંજયભાઈ ને આ દર્શનભાઈએ. હવે એને અમે અહીંયા દર્શન કરવા જઈ હોય રસ્તામાં મેરડી માતાજીનું મંદિર આવ્યું છે તો અમે એના દર્શન કરી લઈએ. હવે તો આ લોકોએ તો દર્શન કરી લીધા એકલા. આ માહિરભાઈએ હા જો પરેશભાઈ ની બધા દર્શન કરીને વિયાયા છે. હવે હું બાકી તો જરીક એના દર્શન કરી લઉં. જો આવું મંદિર છે, આ મેરડી માતાજીનું મંદિર છે. દર્શન કરી લો પેલા. મિત્રો નાનો એવો બ્રેક લીધો ને અહીંયા તો આ લોકો તો એને જો ખાવા માંડ્યા. આ જો એક તો જમરૂક લઈને આવે છે રોહિતભાઈ, તો આ જોઈ લે. દર્શનભાઈ જોઈ લે ખાવા લાગ્યા બધા. જો આવું રીતે ફ્રૂટ, આવું થોડું ફ્રૂટ ને બધું છે નાસ્તામાં. હવે અમે નીકળીએ ને 1.5 કલાક જેવું થઈ ગયું છે અહીંયા છે ને. હવે એક બ્રેક લીધો છે ને આ બધા જો અહીંયા બેઠી ગયા છે. હવે આ બધા બેઠી ગયા છે અહીંયા ખાવા માટે. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. જો બધા બેઠી ગયા છે ને ફ્રૂટ ખાય. જો આવી રીતે મજા કરતા કરતા અમારી યાત્રા હાલે છે ને બહુ મજા આવે. આમ કાંઈ નહીં હાલો તો હું ત્યાં થોડું ફ્રૂટ લઈ લઉં, ખાઈ લઈ. હા જો આ તમને બોલાવે. હાલો આવું જ છું. હાલો હવે એને હું ત્યાં થોડોક ખાઈ લઉં પછી આપણે આગળ જઈએ. खाता है क्या खाता है और क्या होता है क्या होता है आपको? ठंडा लगता है. કોમેડી આપણે જો અત્યારમાં મજા કરી. મિત્રો અહીંયા એને થોડાક આગળ આવ્યા ને તો એને હોલ્ડર લેવો પડ્યો કારણ કે એને આ ભાઈ છે કે નહીં એમણે ચા પીવા માટે અહીંયા ઊભા રાખ્યા છે અમને બધાને. તો અહીંયાથી એને ચા પીતા જવું પછી આગળ જવું. હવે તો એને નાનો એવો એક બ્રેક લીધો હોય પછી આપણે અહીંથી આગળ યાત્રા શરૂ કરીએ. તો ભાઈ સેવા કરે છે તો આપણે લાભ લઈએ. બાકી તો મળીએ હવે આગળ. બરાબર તમે જોતા આ દાદા એ છે ને આ કાકા એ છે ને એમને સેવામાં સમોસા ને ચા અહીંયા પીવડાવવા માટે એને આગળ લેવાયા હતા. અને અત્યારે એને અમે અહીંયા નાસ્તો ને એવું કરી જઈ નાનો એવો બ્રેક લઈ લીધો. જો બધા ખાય છે અહીંયા, બધા ચા અને નાસ્તો કરે છે અહીંયા. કાકા એમ બહુ સારી સેવા કરીએ. તો થોડોક નાસ્તો નીકળી લઈ પછી અહીંથી આગળ જઈએ. મળીએ આપણે આગળ, જોયા કરજો. તો મિત્રો એને અમે રસ્તામાંથી જઈ રહ્યા હતા અને અમારી સામે જ તે ને એક પક્ષી ઉપરથી નીચે પડ્યું ને મરી ગયું એવું લાગે છે આમ. કારણ કે એના મોઢામાંથી છે ને આમ લોહીને એવું વધારે નીકળે છે. તો પાણીને એવું તો નાખ્યું છે પણ કાંઈ થઈ શકતું નથી એવું લાગે છે. લોહી બહુ નીકળે છે મોઢામાંથી.
કિસ્મત બાજુ કરે છે સારવાર પણ કંઈ થઈ શકે એવું લાગતું મોઢામાંથી જ લોહી નીકળે છે અહીંયા જો અમે એટલા જણા ઊભા હતા હજી ઉપરથી પડ્યું જ છે આમ એક વાહન આરે અથડાયું ને ડાયરેક્ટ અહીંયા નીચે પડ્યું છે એને અમે સાયકલ અહીંયા ઊભી રાખી છે હવે પાણી નાખ્યું બહુ પણ કાંઈ હલતું બલતું એ નહીં આમ જરીક પેલા પટપટાવતું પણ હવે તો કાંઈ એ નહીં એ થતું નથી હવે મિત્રો એને અડધી કલાક જેવું વાત જોઈએ પણ કાંઈ થયું નહીં હવે હાવ એટલે હાવ પૂરું થઈ ગયું એ તો હવે એમને છે ને હવે છેલ્લી વિધિ તો આપણે કરી નાખી અને આ બધું છે ને અમને ખજૂરભાઈના વિડીયો જોઈને જ બધું મળ્યું છે આ બધું કે આવી રીતે તમે રસ્તામાં કાંઈ આવું પ્રાણી પક્ષી મળે તો આવી રીતે હું થોડુંક ખાડો બાડો ગાળીને એનું દફન કરી નાખું ને આમ છેલ્લી અંતિમ સંસ્કાર આપી દેવા તો અહીંયા જુઓ તમે કામ શરૂ કરી દીધું છે ખાડો ગાળવાનું અને સાવ એટલે સાવ પૂરું જ થઈ ગયું છે કાંઈ નહીં હવે આપણે છેલ્લી વિધિ અહીંયા કરી નાખીએ અહીંયા રોડથી થોડાક નીચે ઉતર્યા અને અહીંયા હવે સાઈડમાં તે ખાડો ગાળીને છેલ્લી અંતિમ સંસ્કાર આપી દેવી પછી અહીંથી આપણે જઈએ આગળ તો મિત્રો એને જો આવી રીતે અમે એને અંતિમ સંસ્કાર આપી દીધા તમને પણ કાંઈ આવી રીતે પ્રાણી પક્ષી મળે તમે પણ આવી રીતે કરજો ને મળીએ હવે આગળ આપણે અહીંયાથી હવે આગળ જઈએ છીએ અમે આમ તો મિત્રો 6 વાગ્યાથી લઈ અત્યાર સુધીમાં આ કિસ્મતભાઈ શું કેવું છે તમારે 75 કિલોમીટર કપાઈ ગયું છે આજનો ત્રીજો દિવસ છે. મેં 75 કિલોમીટર કાપી નાખ્યું. જય શ્રી રામ. આ શિયાળાનો પરચો તમને દેખાતો હશે. તો મિત્રો એને અમે ડાકોરથી થોડોક આગળ છે ને અહીંયા સ્ટોપ લીધો છે બપોરનો જમવા માટે બ્રેક ને અહીંયા એને કારણ કે જમવાનું છે ને બનાવવા માંડ્યા તો અહીંયા તો ઊભું પડશે બધા આવી ગયા એમ તો બધા આવી ગયા અહીંયા ને જો આ જમવાની તૈયારી પણ કરવા લાગ્યા એ અહીંયા હા ભાઈ પાનું દેને મારું ભૂખ તો પાનું પાનું અંદર ખોલવું પડશે જો અહીંયા જમવાનું બનાવે રોટલી બનાવો રોટલી બનાવે અહીંયા ને શાક કયું બનાવવાનું ફુલેવર બટેટા વટોણા બનાવે તો અહીંયા જમવાનું બને અહીંયા બેઠીએ જરીક વાર ને અહીંયા આરામ કરવું જમી બમી પછી અહીંયાથી નીકળશું તો થોડોક નાનો એવો બ્રેક લીધો હોય તમે જોયા કરજો વિડીયો એની સુધી તમને મજા આવે અહીંયા હવે જો પછી જમીને પછી નીકળશું હવે બરાબર તો મળીએ આગળ નવી રીત છે આ મસાજ કરવાની આ ભાઈબંધ દર્શન ઉપર ચડતા ગાડલા અંદર ન કરી અહીંયા આવી રીતે મસાજ ચાલે ને આ વાહન છે એની પાછળ છે ને જમવાનું હાલે છે રોટલી બનાવે રોટલી આયા રોટલી બનાવે આમ જો આટલો ટાઈમ નથી કે ફોનમાં વાત કરીએ કે ફોનમાં વાત કરતા કરતા શાક લાવે છે આવું કાંઈક શાક બને છે અહીંયા ને અહીંયા રોટલી બને પણ એને ગરમ ખાવાનું આપે આમ મજા આવી મજા હાલો તો એને પછી મળીએ આપણે જમવા બેહીને ત્યારે હવે એને હું આરામ કરી લો सोना चाहते हो तुम क्यों सोना चाहते हो તો મિત્રો એને હવે જમવાનું આવી ગયું છે ને જો બધા જમવા બેસી ગયા હા તો જો જમવા પણ મન્યું હોય બહુ જોરદાર બનાવ્યો છે ને ફુલેવર બટેટાનું શાક બહુ મસ્ત હવે હું પણ જમી લઉં
પછી અહીંયાથી નીકળવાનું છે. તો આપણે આગળ મળીએ હવે. છેલ્લે લગી જોયા કરજો, મજા આવશે તમને. મસ્ત ચાલે અહીંયા. જમ્યા પછી આવું મજા ચાલે અહીંયા માથાનું. क्या हो रहा है इधर? भाई ये क्या हो रहा है? इंस्टाग्राम મસાજ મસાજ. લા ભાઈ આ મંગાવી લેજો. આ મંગાવી લેજો ઘરે, તમને મજા આવી. મિત્રો હજી હમણાં જ તે ખાઈને આવ્યા હોય. હજી 15 મિનિટ જેટલું થયું છે ને બધાને એને પાછી ભૂખ લાગી ગઈ, કારણ કે પાણીપુરીની લારી બતાવી ગઈ. તો એને મિત્રો જો પાણીપુરીની લારી બતાવીને ડાયરેક્ટ ઊભા રહી ગયા. ડાયરેક્ટ પાણીપુરી ખાવા તો આજો. पांच पानी पूरी मिकलाऊ मारा वाला. બહુ જ ખાવાનું મન છે ભાઈ, બહુ જ. હાલો તો મિત્રો એને હવે પાણીપુરી ખાઈ લેવી. ત્યાંથી નીકળીએ અમે. પાણીપુરી પેલા ખાઈ अयोध्या में दे देना, भगवान के मंदिर. भगवान के मंदिर में रख देना अयोध्या में. जय श्री राम. जय श्री राम. તો આવી રીતે રહે ને મિત્રો, ઘણા બધા લોકો મળે છે અમને. એ બધા એમ કહે છે થોડા થોડા પૈસા એ રીતે પોતપોતાની રીતે આપે છે. એમ કહે છે કે ત્યાં મંદિરે દાન કરી દેજો ને એવી રીતે. આવી રીતે હે ને ઘણા બધા લોકો આવે છે. એ ભાઈ જો આવી સાયકલ લઈને જતા અને અમને જોઈ ગયા ને એટલે અહીંયા આવ્યા છે. રોડની ઓલી બાજુથી આ બાજુ આવ્યા છે. અમે અહીંયા પાણી પીવા માટે સ્ટોપ થયા તો ત્યાં એ લોકો આવ્યા હતા ને પૈસા આપીને ગયા. આવી રીતે ઘણા બધા લોકો મળે છે. મળીએ હાલો તો હવે આગળ આપણે. અત્યારે એને મિત્રો સાંજના 5:30 વાગી ગયા છે અને અમને એને અહીંયા મંદિર મળી ગયું છે રામાપી દાદાનું. તો એને આજે હવે અહીંયા જ રોકાવાનું છે અમારે. અહીંયા જ રોકાવાનું છે. અત્યારથી મળી ગયું છે કારણ કે આગળ પછી એને હવ હાઈવે જ છે ને જંગલ વિસ્તાર એટલું જ છે એટલે આજની નાઇટ અહીંયા જ રોકાશું અમે. તો અમે તો આવી ગયા હવે બધા પહોંચી ગયા છે. અહીંયા જો સાયકલ એ ગોઠવાઈ ગઈ બધાની, બધાની સાયકલ એ ગોઠવાઈ ગઈ. હવે એને પહેલાં હું દર્શન કરી લઉં અને તમને પણ મંદિર દેખાડી દઉં ને પછી એને ફ્રેશ થવા જાઉં. બરાબર, લો તો દર્શન કરી લઉં. જુઓ મિત્રો તમે ને આવું મંદિર રામાપી દાદાનું અને અહીંયા તમે રોકાયા હોય. મિત્રો એને અહીંયા પૂછ્યા ને એને હવે બધા બધા ડાયરેક્ટ ને ઉઈ જ ગયા. આમ જો આ ભાઈ બન જો કાલે તે ડાયરેક્ટ ઉઈ જ ગયું આજે તેવી હાલત લાગે. પરેશભાઈ હું કે પરેશભાઈ આ બાપુ છે આ મંદિર. હા ભાઈ બન જોઈ આ માલી ચાલે છે બધાના પગ ખૂંદી દે. પગ ખૂંદવા પડે ને હવે કેટલું આજે ડિસ્ટન્સ કાપી તો ને બધા બધાના પગ બહુ દુખી ગયા. આમ તો બધું આખું મળીએ હવે આગળ. મિત્રો એને હવે જમવાનું બની ગયું. આપણે એને હવે જમી લે પહેલાં. જો જમવામાં એ મિક્સ ભાત બનાવેલો છે. આ ભાઈ બનાવ્યા તો રે જો આ જમવાનું ઓલી ગયું ને આ સલાહ છે. મહેશભાઈ આપણને મહેશભાઈ મારા નાખી દેજો. મહેશભાઈ થોડોક સલાહ તમને પણ આપ્યો છે. હા કિસ્મતભાઈ આવી ગયા. હું એકાદી ઊંઘ લઈને જમવા માટે બાકી હજી થોડા ઘણા એને ઉતાર. તો હવે એને હું પેલા જમી લઉં પછી આપણે મળીએ. બધા જ પહેલાં તો બધા જ ભાઈઓ મિત્રો વડીલોને અમારા આખા આપણે અમારા અયોધ્યા સાયકલ ટૂરના દરેક ભાઈઓ તરફથી જય સિયારામ. જોકે અમને ગામ અને અમારા સમાજ તરફથી પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ મળેલો છે. પણ આ વિશેષ તરીકે જોકે દશામા મિત્ર મંડળ, બાહુબલી મિત્ર મંડળ જોકે અમને છેક ભાવનગર સુધી અમારી સાથે સેવામાં જોડાયેલા, અમને ઠેક ભાવનગર ગેટ લગીને વળાવવા આવેલા. અને અમારે જોકે કાલનો જમણવાર વિશે અમારે ભાર્ગવભાઈ, મુકેશભાઈ ગોહિલ તરફથી
પૂરા દિવસનો જમણવારનો ખર્ચો આપેલો હતો અને આજના દિવસ માટે જમવા માટે અને ચંદુભાઈ ધોળાભાઈ મકવાણા તરફથી આજના દિવસ માટે અમને 5000 રૂપિયા આપેલા છે. જોકે તે બહુ ખુશીની વાત કહેવાય કે એ લોકોનો એટલો ભાવ છે. અમારા બધા ભાઈઓને જમવા માટે એ લોકોએ એટલો ખર્ચો કર્યો. જોકે ભાવનગરથી તો ઠેઠ આપણે ડાકોર લગીન ઘણા માણસોએ ફૂલ નહીં તો ફૂલની પાકડી મંદિરમાં મૂકવા માટે, ચા પાણી પીવા માટે, જમવા માટે પૂરેપૂરો સાથ આપ્યો છે. તો જેથી અમે બધાનો સર્વે ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સિયા જય એકવાર સીતા તે બધા નાથ ભાઈઓને સર્વે નાથ ભાઈઓને તો આની સાથે છે ને હવે આપણો વિડીયો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે અને એને હવે બધા આપણે એને હવે હુવા જઈ રહ્યા છે. તો બધા બહુ થાકી ગયા છે આવું બધું. તો હવે સુવાની તૈયારી બધા કરે છે ને અમુક લોકો તો એને હુઈ ગયા ખાલી અમે જ બાકી હોય. તો આ એને એક અનાઉન્સ કરવાની હતી એટલા માટે વિડીયો ઉતાર્યો એમનો. બાકી તો એને આપણે હવે હુઈ જવી પછી એને હવે મળીએ કાલે એક નવા ફૂલ બ્લોગમાં. તમે જોવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ હું અહીંયાથી એન્ડ કરું છું.